પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ મૂક્યો છે અને એના કારણે જે પાણી શુદ્ધ થઈ અને લોકો પીવે છે, જે મહિને 50,000ની ઇન્કમ પેદા કરે છે. એટલે મહત્ત્વનું કામ. અને એ કામ કરવાથી ગુજરાત સરકારે વેડંચા ગામને આ કામનો એવોર્ડ પણ આપ્યો છે. બનાસકાંઠાના પાલનપુર તાલુકામાં આવેલું વેડંચા ગામ આજે આખા દેશમાં પ્રેરણા સ્ત્રોત બની ગયું છે. અહીં એવું અનોખું મોડેલ વિકસાવવામાં આવ્યું છે કે જેમાં ઘરોમાંથી નીકળતું ગંદુ પાણી માત્ર નિકાલ થતું નથી, પરંતુ તેમાંથી કમાણી પણ થાય છે. આ ક્રાંતિકારી પાણી સંચાલન સિસ્ટમ માટે વેડંચા ગામનો પ્રતિષ્ઠિત CIPS 2024-25 ઇનોવેશન એવોર્ડ મળ્યો છે. વેડંચા ગામે સ્વચ્છતા અને પાણી વ્યવસ્થા ક્ષેત્રે એક મર્યાદિત સેવાઓ ધરાવતા ગામથી લઈને રાષ્ટ્રીય સ્તરે ચર્ચિત મોડલ ગામનો પ્રવાસ કર્યો છે. ગામમાં સ્થાપિત ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ઘરોમાંથી નીકળતું ગંદુ પાણી શુદ્ધ થાય છે. શુદ્ધ થયેલ પાણીનો ઉપયોગ જમીન રિચાર્જ માટે, સજીવ ખાતર બનાવવામાં અને પર્યાવરણ સુરક્ષા માટે થઈ રહ્યો છે. આ પગલાંથી ગામમાં ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. ગામ વધુ હરિયાળું બન્યું છે અને પાણીનો બગાડ શૂન્યથી નજીક આવ્યો છે. સૌથી મોટી સફળતા એ છે કે આ સિસ્ટમથી ગામને દર મહિને 45,000 થી 50,000 સુધીની આવક થાય છે. એટલે કે સ્વચ્છતા હવે ખર્ચ નહીં પરંતુ આવકનો સ્ત્રોત બન્યો છે. આ મોડલથી ગામમાં સફાઈ સાથે પાણીની બચત, પર્યાવરણ રક્ષણ અને આવક ત્રણેય હાંસલ થઈ રહ્યું છે. હવે વેડંચાનું સ્વપ્ન એ છે કે આ મોડલ સમગ્ર ગુજરાત અને દેશમાં અમલમાં આવે. આગળ તો ગંદુ પાણી રસ્તાઓ પર વહેતું હતું, દુર્ગંધ થતી હતી અને ગામ હવે સ્વચ્છ છે, પાણી શુદ્ધ છે અને કમાણી પણ થઈ રહી છે. વેડંચા ગામનું આ મોડલ દેશના અન્ય ગામો માટે પણ રોલ મોડલ બની રહ્યું છે. અનેક રાજ્યો અને સંસ્થાઓ હવે આ સિસ્ટમનો અભ્યાસ કરીને અમલમાં મૂકી રહી છે. વેડંચાએ સાબિત કર્યું છે કે સંકલ્પ હોય તો સૌ કોઈ વિકાસ કરે છે, પરંતુ બુદ્ધિ અને નવીનતા હોય તો વિકાસ કમાણી પણ કરે છે. વેડંચાની આ સિદ્ધિ માત્ર એક ગામની જીત નથી, પરંતુ ગુજરાતની પ્રતિમા, ગ્રામ વિકાસની દિશા અને સ્વચ્છ ભારતના સપનાની ગૌરવ કથા છે. અમારા ગામમાં એક ગ્રે વોટર બનાવવામાં આવેલો છે. ગ્રે વોટર એટલા માટે બનાવવામાં આવેલો છે કે અમારું જે ગામ તળાવ છે, વર્ષો જૂનું ગામ તળાવ, એ ગામ તળાવમાં ગટરનું પાણી આવે છે, ગંદુ પાણી આવે છે. એ પાણીનો ભરાવાથી એમાંથી અમે પાઇપલાઇન દ્વારા એક કુંડીઓ બનાવેલી છે અને પહેલી કુંડી, બીજી, ત્રીજી, ચોથી અને 5 આવી કુંડીઓ બનાવેલી છે. એની અંદર આ ગટરનું પાણી મોટર દ્વારા નાખવામાં આવે છે અને એ મોટર દ્વારા નાખવામાં આવેલું પાણી સાથે સાથે એમાં ફટકડી તેમજ બીજો અન્ય પેલા નાખવામાં આવે છે, જેનાથી આ પાણી ચોખ્ખું થાય છે. અને પહેલાં જ્યારે ઉનાળામાં તો એટલું બધી વાસ મારે છે કે ત્યાંથી નીકળતા હોઈએ તો પણ લોકોના નાક બંધ કરવા પડે છે. પણ જ્યારે આ ગ્રે વોટર બનાવવામાં આવેલો છે એટલે એ ગ્રે વોટરમાંથી પસાર થતું પાણી એટલું બધું સરસ ક્લીન, એટલું બધું ચોખ્ખું થઈને આવે છે કે એ જોઈને લોકો ખુશ થઈ જાય છે. અને આ પાણી દ્વારા અમારા ગામનો કૂવો છે એમાં પણ વાળવામાં આવે છે, એક રામાપીરના મંદિરનો પણ કૂવો છે એમાં રિચાર્જ કરીને એમાં પણ વાળવામાં આવે છે. સાથે સાથે ખેતીના ઉપયોગમાં પણ આ પાણીનો ઉપયોગ થાય છે, જેનાથી પાણીનો સ્તર જે નીચે હતા એ ઊંચા આવે છે. મારા ગામની અંદર આજે જે ભૂગર્ભ જળની જે યોજના હતી એમાં ખાસ કરીને જે પાણીને જમીનમાં ઉતારવાનું કામ, કે આજે ભૂગર્ભમાં અંદર પાણી ખલાસ થતા જાય છે, એની જગ્યાએ આજે વેડંચા ગામના નાગરિકો અને સરપંચ અને આગેવાનો ભેગા થઈને એક તો વરસાદી પાણી જમીનમાં ઉતાર્યું, એટલે કે બોરની અંદર પાણી નાખીને જમીનમાં ઉતાર્યું એટલે તળ ઊંચા આવ્યા. બીજું, અમારું જે ગામનું પાણી જે શુદ્ધિકરણ કરવાનું હતું, પાણી શુદ્ધ કરવાનો પ્લાન્ટ મૂક્યો છે અને એના કારણે જે પાણી શુદ્ધ થઈ અને લોકો પીવે છે, જે મહિને 50,000ની ઇન્કમ પેદા કરે છે. એટલે મહત્ત્વનું કામ. અને એ કામ કરવાથી ગુજરાત સરકારે વેડંચા ગામને આ કામનો એવોર્ડ પણ આપ્યો છે. તો ખૂબ સારી કામગીરી કરી છે. અને હું બીજા લોકોને, ગામના લોકોને અને જિલ્લાના, તાલુકાના બધા લોકોને વિનંતી કરું છું કે અમારા ગામમાં આવો, તમે જુઓ આ કામગીરી કેટલી સુંદર છે અને એ યોજના તમે અપનાવો. અપનાવવાથી ગામના લોકોને અને ગામને મોટો ફાયદો થશે. તે ખરેખર આ એક બિરદાવા જેવું કામ કર્યું છે ગામના સરપંચે જે તે વખતના, અને અત્યારે બધા જ લોકો એનો લાભ લઈ રહ્યા છે. વેડંચા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી
ગ્રીન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું સ્થાપવામાં આવ્યો છે, જેનો મુખ્ય હેતુ કે જે આખા ગામમાંથી જે ગટરમાંથી જે ગંદુ પાણી આવે છે એને રિફાઇન કરી અને જે પાણી છે એને ભૂગર્ભ ગટર દ્વારા જમીનમાં ઉતારવું અને સાથે સાથે એમાંથી ખાતરને એવું બનાવી અને એનું વેચાણ કરી દર મહિને ગ્રામ પંચાયત દ્વારા 45,000 થી 50,000 આવક ઊભી કરી છે, જેથી વિકાસના કામો થઈ શકે. એટલે આ વેડંચા ગામે CIPS 2024-25નો એવોર્ડ પણ મેળવ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આ વેડંચા ગામનું જે મોડલ છે દરેક ગામે અપનાવવું જોઈએ.